હેલો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તમારી એક્ઝામ અને નાનકડા વેકેશન બાદ ફરીથી આજે આપણા લેક્ચર સ્ટાર્ટ થાય છે. તો આપણે જે યુનિટથી કામ સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ અત્યારે આગળ વધીએ છીએ. તમારી સામે સ્લાઇડ છે. રીડ 1 મંકીઝ પો, યુનિટ નંબર 7, બરાબર. ડબલ્યુ જેકોબ્સ. ખૂબ જ સરસ મજાની વાર્તા. અત્યાર સુધી જે આપણે જોયું છે ત્યાં સુધીનું રિવિઝન સેજ કરી લઈએ કે ભાઈ મિસ્ટર વ્હાઇટ, એનો દીકરો હર્બર્ટ અને મિસિસ વ્હાઇટ પહેલાં દૃશ્યમાં આપણને બતાવ્યા, જેમાં આપણે જોયું કે મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ એ પોતાના રૂમમાં બેઠા બેઠા ચેસ રમે છે અને મિસિસ વ્હાઇટ કંઈક ગૂંથણ કામ કરી રહ્યા છે. ઇન બિટવીન એ લોકો એક ગેસ્ટની રાહ જોવે છે જેનું નામ આપણી સામે આવ્યું હતું, સર્જન્ટ મોરિસ, કે જે પોતે ભારતમાં એટલે કે ઇન્ડિયામાં પોતાની નોકરી જે છે એ પૂરી કરી અને પોતાના દેશમાં આવવાના છે અને એની બેસબરીથી રાહ જોવાઈ રહી છે. હવે સર્જન્ટ મેજર મોરિસ આવી જાય છે અને હર્બર્ટ, મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ એ એમની પાસેથી ભારતની, ઇન્ડિયાની એ સમયની જે પરિસ્થિતિ હતી, જે માહોલ હતો, એની વિશે જાણવા પ્રયત્ન કરે છે અને એ બધાને ભારત વિશે જાણવામાં ખૂબ જ રસ પડે છે. ઇન બિટવીન મિસ્ટર વ્હાઇટ મંકીઝ પોનો ઉલ્લેખ કરે છે, જે પહેલાં કોઈ વાર સર્જન મોરિસે વાત કરી હતી. એ યાદ અપાવતા કહે છે કે તમે એકવાર ઓલું મંકીઝ પોનું કંઈક કહેતા હતા, એનું પછી તમે ન કીધું, એ જણાવો. એટલે સર્જન મોરિસ જે છે એ પો વિશે જણાવે છે અને એ મંકીઝ પો વિશે જે આપણી સામે સ્ટોરી આવી એ મુજબ એ એક જાદુઈ તાવીઝ થઈ ગયો છે અને એમાં 3 વ્યક્તિ પોતાની 3 વિશ એ માંગી શકે છે. વિશ દરેક લોકોની પૂરી થાય છે, પરંતુ સામે શરત એ છે કે એની સામે તમારે કંઈક ચૂકવવું પડે છે, બરાબર. એટલે કે એ જે મંકીઝ પો જે છે એનાથી તમારી વિશ પૂરી થાય છે, પણ નેચરલ. તો એ માટે મિસ્ટર વ્હાઇટ જે છે એ પો બળજબરીથી સર્જન મોરિસ પાસેથી લઈ લે છે અને આપણે જોયું મુજબ એણે એક વિશ માંગી કે એ પોતે જે છે એ મંકીઝ પો હાથમાં લે છે અને 200 પાઉન્ડની વિશ એ માંગે છે. તો આપણે જાણ્યું એ મુજબ એને 200 પાઉન્ડ મળ્યા. પણ કઈ રીતના? તો કે આપણી સામે સ્ટોરી એવી આવી કે એનો દીકરો હર્બર્ટ જે ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં એનો અકસ્માત થાય છે અને કોઈ દુર્ઘટનાવશે મૃત્યુ પામે છે અને એના એ સ્વરૂપે 200 પાઉન્ડ મિસ્ટર વ્હાઇટને મળે છે. ઓકે, અહીં સુધીની સ્ટોરી આપણી સામે હતી. વચ્ચે વચ્ચે જે પાર્ટ બ્રેક થાય છે, જે આપણે અહીંયા ખૂબ જ ટૂંકાણમાં, શોર્ટમાં આ સ્ટોરી તમારી સામે છે, જે ખૂબ જ મોટી એક સ્ટોરી છે, એનો એક ભાગ છે. એટલે જે કંઈ એપિસોડ બ્રેક થાય છે મેં તમને વચ્ચે વચ્ચે સમજાવ્યા એમાં. હવે અહીંથી આગળ વધીએ આપણે. એટલે હર્બર્ટ જે છે એ હવે નથી અને 200 પાઉન્ડ જે છે મિસ્ટર વ્હાઇટને મળી ગયા છે, પરંતુ મિસ્ટર વ્હાઇટ જે છે એની પરિસ્થિતિ અનકોન્શિયસ છે એકદમ. ત્યાં સુધી આપણે જોઈએ. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકેમ અનકોન્શિયસ. એ સેન્ટેન્સ આપણે છેલ્લે જોયું. 200 પાઉન્ડ કઈ રીતના આવ્યા, 200 પાઉન્ડ કઈ રીતના આપ્યા, અને પેલો જે સ્ટ્રેન્જ, બરાબર, પેલો જે કંપની વતી બીજો એક એમ્પ્લોય આવ્યો છે, એણે કીધું કે આ કવર રાખો અને એમાં કવરમાં કેટલા રૂપિયા છે પૂછતા એણે 200 પાઉન્ડ કીધા, જેને કારણે મિસ્ટર વ્હાઇટ જે છે અનકોન્શિયસ થઈ ગયા. કારણ કે એણે જે વિશ માંગી હતી એ વિશમાં 200 પાઉન્ડ જ હતા, તો એ એને મળી ગયા છે. જોઈએ આગળ હવે સ્ટોરીમાં શું આવે છે તે. વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ. આ જે ઘટના ઘટી ગઈ એને કારણે મિસ્ટર વ્હાઇટ જે છે એને ખૂબ જ દુઃખ લાગ્યું અને જે વાતાવરણ છે એકદમ ગમગીન થઈ ગયું છે. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. મિસ્ટર વ્હાઇટની વિશ પૂરી થઈ, માન્ય થઈ,
પરંતુ એના દીકરાના જીવના ભોગે, એની જિંદગીના સ્વરૂપમાં, એની જિંદગીના બદલામાં જે મિસ્ટર વ્હાઇટે 200 પાઉન્ડ માંગ્યા હતા એને મળ્યા. આફ્ટર અ ફ્યુ ડેઝ પાસ્ટ, મિસિસ વ્હાઇટ had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. After a few days passed, થોડા દિવસો વીત્યા પછી, મિસિસ વ્હાઇટ had demanded the monkey's paw. મિસિસ વ્હાઇટ એ વાંદરાનો જે પંજો છે એની માંગણી કરે છે. as she wanted to make a wish and had her son back. મારા દીકરાને પાછો લાવો, આવી ઈચ્છા મિસિસ વ્હાઇટની હતી. બરાબર, એટલે કે આપણે તો એક વિશ જ માંગી છે ને, આપણે એમાં 3 વિશ માંગી શકીએ છીએ. તો તમે એ વાંદરાનો પંજો પાછો ગોતો અને એનાથી હર્બર્ટને પાછો લાવો. આઈ વોન્ટ ઇટ, શી સેડ. બરાબર, જ્યારે મિસ્ટર વ્હાઇટ એને પૂછે છે કે તારે પંજો શું કરવો છે, ત્યારે શું કહે છે? આઈ વોન્ટ ઇટ, મારે જોઈએ છે. વાય? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ. વચ્ચે વચ્ચે જે ડાયલોગ છે, ડાયલોગમાં સામે રિપોર્ટરના નામ ક્લિયર નથી. તો વાય જે છે એ મિસ્ટર વ્હાઇટ બોલે છે. મિસ્ટર વ્હાઇટ કહે છે શા માટે? એટલે મિસિસ વ્હાઇટનો ડાયલોગ છે આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ. બસ મને ખાલી એવો વિચાર આવ્યો, તમે મંકીનો પો લઈ લો. શી સેડ હેઝિટેટલી. બરાબર છે, એણે એકદમ ઉતાવળપૂર્વક આ બાબત કીધી. ધ અધર 2 વિશિસ, વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. મિસ્ટર વ્હાઇટે શા માટે એની બધા પ્રશ્નો કર્યા એટલે શું કીધું? ધ અધર 2 વિશિસ, હજી 2 વિશ આપણી બાકી છે. વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. તો શા માટે હું એનું ન વિચારું? શી રિપ્લાઇડ રેપિડલી. અવારનવાર આ જ એનો જવાબ હતો કે તમે વાંદરાનો પંજો લાવો, મારે જોઈએ છે. મિસ્ટર વ્હાઇટ જે કંઈ પૂછે છે એમાં કહે છે કે તમે લાવો, આપણે 2 વિશ માંગવાની છે એમાંથી. એમ અવારનવાર એકની એક બાબત જે છે એ ધૂન સ્વરૂપે મિસિસ વ્હાઇટ જે છે બોલે રાખે છે. વોટ વિશ? હી આસ્ક્ડ. મિસ્ટર વ્હાઇટ કહે છે કેવી વિશ, શું વિશ? વિશ અવર બોય અલાઇવ અગેન, બ્રિંગ હિમ બેક. મિસિસ વ્હાઇટ કહે છે કે વિશ અવર બોય અલાઇવ અગેન, વિશ માંગો કે આપણો દીકરો પાછો જીવતો થાય. રડતા રડતા આ બાબત કહે છે કે દીકરાને પાછો લાવો, તમે હર્બર્ટને પાછો લાવો. વિશ આપણી અધૂરી છે એ પૂરી કરીએ. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન that not only had Herbert been dead 10 days, but also that his body had been decayed beyond recognition. ચાલો, સરસ મજાની બાબત. હોય મિસ્ટર વ્હાઇટને અનુભવ થઈ ગયો છે એટલે શું કહે છે એ વર્ણવતા કહે છે કે હર્બર્ટ મળ્યો એને 10 દિવસ થઈ ગયા છે. આ ઉપરાંત 10 દિવસ પછી એનું જે શરીર જે છે એ આપણી ઓળખની બહાર હશે, આપણે એને ઓળખી નહીં શકીએ. કારણ કે મિસ્ટર વ્હાઇટનો અનુભવ હતો કે જે સ્વરૂપમાં મળે છે એ જ સ્વરૂપમાં મળે છે. એનો મતલબ એવો થયો કે હર્બર્ટ જે અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે એક મશીનમાં આવી ગયું હતું એનું બોડી. તો હવે જ્યારે એને અલાઇવ કરવામાં આવે તો એ જ બોડી એની સામે આવવાનું છે. ઉપરાંત 10 દિવસ થઈ ગયા છે, બરાબર. તો 10 દિવસમાં એનું જે આખું બોડી એ ભયાનક થઈ ગયું હોય, ઓળખની બહાર થઈ ગયું હોય, અને એ જ સ્વરૂપમાં હર્બર્ટ હવે એને મળી શકે જો વિશ માંગે તો. કારણ કે વિશની પહેલી ઈચ્છા છે કે જે મળશે એ નેચરલ મળશે. તો પરિસ્થિતિ એવી છે જે મિસ્ટર વ્હાઇટ જાણે છે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પરંતુ મિસિસ વ્હાઇટ જે છે મિસ્ટર વ્હાઇટને ધક્કો મારે છે દરવાજા તરફ. બ્રિંગ હિમ બેક. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન. મિસિસ વ્હાઇટે જીદ પકડી છે, એને પાછો લાવો. તમે એવું વિચારો છો કે હું મારા દીકરાથી ડરી જઈશ? એ કોઈ પણ સ્વરૂપમાં હોય, હું થોડી ડરીશ, હું તો એની માં છું. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પો એન્ડ રેઇઝડ હિઝ હેન્ડ. મિસ્ટર વ્હાઇટ એ વાંદરાનો પંજો કાઢે છે, રેઇઝ alive again. The paw fell on the floor, and after few moments, a knock was heard at the floor.
મિસ્ટર વ્હાઇટે પંજો લીધો છે અને બીજી વિશ માંગી. આઈ વિશ માય સન અલાઇવ અગેન. હું એવી વિશ માંગુ છું કે મારો દીકરો ફરીથી જીવતો થાય. તાત્કાલિક તે ધ પો ફેલ ઓન ધ ફ્લોર. જે પહેલી વિશ સમયે થયું તો એવી જ રીતના હાથમાંથી પંજો જે છે એ ભોંયતળિયા પર પડી જાય છે. એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ્સ અ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર. તરત જ તે ફ્લોર પર અવાજ આવવા માંડે છે. નોક નોક થવા લાગે છે. હુ કુડ ધેટ બી ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે કોણ ત્યાં હશે. ધેટ મસ્ટ બી માય સન, રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી એન્ડ રેન ટુવર્ડ્સ ધ ડોર. તરત જ તે મિસિસ વ્હાઇટ જે છે બોલે છે કે મારો દીકરો હશે, બરોબર, અને એ દરવાજા તરફ, બારણા તરફ દોડવા લાગે છે. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ સેક, ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ, શિવરિંગ ઇન ફિયર. મિસ્ટર વ્હાઇટ જે છે એ ભયમાં ધ્રુજતા રાડ પાડે છે કે ડોન્ટ લેટ ઇટ ઇન, એને અંદર નહીં આવવા દેતી. ફોર ગોડ સેક, ભગવાન કરીને તો એને અંદર નહીં આવવા દેતી. આપણે જોયું કે બીજી વિશ છે એ પણ મિસ્ટર વ્હાઇટની અહીંયા પૂરી થઈ કહેવાય, કારણ કે જેવું એણે પંજો ઊંચો કર્યો અને વિશ માંગી, તરત જ દરવાજો ખખડવાનો અવાજ આવી ગયો છે. એનો મતલબ એવો થયો કે હર્બર્ટ જે છે ત્યાં આવી ગયો છે. મને જવા દો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. હર્બર્ટ બેટા હું આવું છું. જો એક માનો પ્રેમ અહીંયા બતાવે છે આપણને કે માને પોતાનો દીકરો જે છે કોઈ પણ સ્વરૂપમાં જોઈએ છે. ઇમોશનલ છે અત્યારે, લાગણીવશ છે અત્યારે. અને મિસ્ટર વ્હાઇટ કે જેને ખબર છે કે દૃશ્ય શું નિર્માણ પામવાનું છે, તો એ પ્રેક્ટિકલ છે અને મિસિસ વ્હાઇટ જે છે એ ઇમોશનલ છે. અહીંયા મિસ્ટર વ્હાઇટ સર્ચ frantically for the monkey's paw, fearful of what was likely to happen. મિસ્ટર વ્હાઇટ તાત્કાલિક જ તે વાંદરાનો પંજો પાછો શોધે છે. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન, કારણ કે એને ભય છે કે શું થવાનું છે. આજે દરવાજો ખુલશે તો શું થશે એનો અંદાજો એને છે, એનાથી એ ભયભીત છે. એઝ હી હર્ડ ધ ચેન રેટલ back and the bottom bolt drawn slowly and stiffly from the socket, he found the paw and made his third and last wish. ચાલો હવે તાત્કાલિક જ તે પંજો ગોતી લે છે અને દરવાજો જે છે એનો બોલ્ટ જે છે એ નીચે હજી ખુલે એ પહેલાં, સોકેટમાંથી જે દરવાજો ખુલે એ પહેલાં જ એણે પોતાના હાથમાં પંજો લઈ લીધો અને ત્રીજી વિશ માંગી લીધી. બરાબર, મિસ્ટર વ્હાઇટને 3 વિશ માટે સર્જન મોરિસે કીધું હતું, તો એણે ત્રીજી વિશ માંગી લીધી. ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ એટ વન્સ. તાત્કાલિક દરવાજાનો જે ખખડવાનો અવાજ હતો એ બંધ થઈ ગયો. એટલે તમને સમજાણું કે ત્રીજી વિશ શું હશે. ગુડ, સરસ, વેરી થતાં એકંદરે ઘરમાંથી એક પાત્ર ગયું અને 200 પાઉન્ડ મળ્યા અને 3 વિશ ત્યાં પૂરી થઈ ગઈ. ધો ઇટ્સ ઇકોઝ કુડ બી હર્ડ વિધિન ધ હાઉસ. હજી એના પડઘા જે છે એ ઘરમાં પડી રહ્યા હતા. એ જે ઇકો જે છે એ સંભળાય છે હજી રૂમમાં. સડનલી ધેર વેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. તાત્કાલિક જ તે ત્યાં આગળ અવાજ આવવા માંડે છે વીજળીના કડકડાટનો અને તોફાનનો. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ. ઘર જે છે પડવાનું ચાલુ થઈ જાય છે. ધ રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફેલિંગ ડાઉન. ધ રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફેલિંગ ડાઉન. છાપરું, દિવાલ અને દાદરો જે છે એ બધું પડવાનું ચાલુ થઈ ગયું છે. દે રશ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ એન્ડ સાઇન in disappointment and then ran towards main gate of the villa. એ લોકો ઘરની બહાર દોડી જાય છે ગ્રાઉન્ડમાં અને નિશાસો નાખતા એ આગળ વધે છે
જે સોસાયટી છે એના મેઇન ગેટ પાસે. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર અ કામ એન્ડ એમ્પ્ટી રોડ. હવે ત્યાં શેરીમાં આવે છે તો જોવે છે કે ત્યાં સ્ટ્રીટ લેમ્પ જે છે એ પોતાનું ઉજાસ પાથરી રહ્યું છે અને વાતાવરણ એકદમ શાંત છે અને રસ્તો એકદમ ખાલી છે. ધ સ્પેલ ઓફ મંકીઝ પો હેડ વર્ક. તો આમ વાંદરાના પંજો જે છે એની ઉપર જે સ્પેલ હતા એ કામ કરી ગયા. અને અહીં આગળ હાથમાં કાંઈ ન રહ્યું, કારણ કે પહેલાં હોલી મેને કીધું હતું કે નસીબ જે છે એ નસીબમાં હોય એ જ મળે છે. નસીબની સાથે કોઈ ચેડા કરે તો એને માત્ર ને માત્ર દુઃખ જ મળે છે. તો મિસ્ટર વ્હાઇટે એ બાબત અનુભવી. ઓકે, તો ડબલ્યુ જેકોબ્સે ખૂબ જ સરસ મજાનું વર્ણન, ખૂબ જ સરસ મજાનું પ્લોટ કન્સ્ટ્રક્શન કહેવાય એક પ્રકારનું, જે સાહિત્યની ભાષામાં આવી સ્ટોરી છે, નોવેલ છે એ રચાય છે ત્યારે એનું પ્લોટ કન્સ્ટ્રક્શન આખું જે છે વેલ બિલ્ડઅપ કર્યું. કારણ કે આપણી સામે દ્રશ્યો એક એક મૂકતા ગયા અને એની સામે સામે એનું ક્લિયરિફિકેશન આગળના દરેક પેરેગ્રાફમાં એ આવતું ગયું. ઓકે, તો ચાલો અહીં આ યુનિટને આપણે સમાપ્તિ કરીએ છીએ. મજાની સ્ટોરી હતી અને સાંભળવાની મજા આવી. બરાબર, નો ડાઉટ કે આ યુનિટને આપણી બોર્ડની એક્ઝામ સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, ચાલો ગુડ બાય. બીજું વર્ક જે છે એ આપણું સ્ટાર્ટ કરીએ છીએ, પણ આ લેક્ચર માટે ગુડ બાય. ચાલો હવે આપણી સામે યુનિટ નંબર 5ની સેકન્ડ રીડની એક પોયમ છે જે આપણા સિલેબસમાં છે, બોર્ડના સિલેબસમાં છે. એકવાર આપણે આની આછી રૂપરેખા લઈ લીધી છે જ્યારે આવી રીતના લેક્ચરમાં થોડો સમય વધ્યો હતો ત્યારે. તો આજે પોયમને સંપૂર્ણ રીતના સમજીએ અને વ્યવસ્થિત એના હાર્ડ વર્ડ્સ અને એનો મિનિંગ જે છે એ કવર કરીએ. નો મેન આર ફોરેન, જેમ્સ કિર્કિપ દ્વારા લખાણેલી કવિતા. નો મેન આર ફોરેન, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી. કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી. બરાબર, વસુધૈવ કુટુંબકમની ભાવના જે આપણા સાહિત્ય આપી છે, આપણા દેશે આપી છે, એ જ પ્રકારની ભાવના સાથે જેમ્સ કિર્કપ દ્વારા આ પોયમની રચના થઈ છે. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ પણ વ્યક્તિ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ પણ દેશ વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ લાઇક અવર્સ. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, દરેક યુનિફોર્મની અંદર, દરેક યુનિફોર્મની નીચે, અ સિંગલ બોડી બ્રેથ્સ લાઇક અવર્સ, એક સરખું શરીર જ છે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. બરાબર, એનો મતલબ એવો કે દરેક દેશમાં યુનિફોર્મ મીન્સ કે પહેરવેશ અલગ અલગ છે, પણ શરીર એક સમાન છે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. એ કોઈ પણ દેશમાં તમે જાઓ, બરાબર, કોઈ પણ ખંડમાં જાઓ તો દરેક જગ્યાએ યુનિફોર્મ અલગ અલગ છે. એના બે મતલબ થાય, એક પહેરવેશ અને બીજી બાબત સ્કિનનો કલર. તો એવી રીતના એ ડિફરન્સ છે, પણ બોડી તો એક જ છે. The lands our brothers walk upon is earth like this, in which we all shall lie. આપણે જે જમીન પર ચાલીએ છીએ, બરાબર, the land our brothers walk upon the earth like this, જ્યાં પણ માનવ છે એ આપણી જેમ ધરતી પર જ ચાલે છે. in which we all shall lie, કે જેની ઉપર જ આપણે જીવીએ છીએ. They too aware of sun and air and water. એ લોકો પણ એનાથી જાણીતા છે. શેનાથી? સૂર્ય, હવા અને પાણી. કોઈ જગ્યાએ વોટરનો સ્પેલિંગ કે એરનો સ્પેલિંગ કે સનનો સ્પેલિંગ બદલાઈ નથી જતો, કે એનું સ્વરૂપ બદલાઈ નથી જતું. એ બધા એક જ સરખી બાબતથી માહિતગાર છે. મીન્સ કે આપણે કોઈને વિદેશી કહીએ છીએ તો વિદેશી છે ત્યાંય તે નથી. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટેવડ. અને જે કાંઈ આ પ્રજા છે, આ લોકો જે છે એ મહેનત કરીને
by peaceful harvest, by wars long winter stayed. Are fed by peaceful harvest, by wars long winter stayed. આ જે કંઈ લોકો જે છે એ શિયાળામાં હાડમારી કરીને મહેનત કરીને એ પોતે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ જે છે એની ઉપજ કરે છે બરોબર છે, હાર્વેસ્ટ. Their hands are ours, and in their lines we read a labor not different from our own. એ લોકો જે છે એના હાથ આપણી જેવા જ છે બરોબર, આપણે જેવા હાથ છે એવા જ હાથ એને છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. અને એના હાથની લકીરો જે છે એમાં તમે જોવા જાઓ તો આપણી જેવું જ બધું લખેલું છે, એમાં કોઈ અલગ ભાષામાં કાંઈ લખાણેલું છે નહીં બરાબર. એના હાથમાંય મજૂરી છે, આપણા હાથમાંય મજૂરી છે, એને કામ કરવાનું છે અને આપણે કામ કરવાનું છે. રિમેમ્બર, they have eyes like ours that wake. એની આંખો પણ આપણી જેવી જ છે કે જે સૂવે છે જાગે છે, સૂવે છે જાગે છે. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ. અને આ જે બાબત છે એને માત્ર ને માત્ર પ્રેમથી જ જીતી શકાય બરાબર. કોઈ પણ તાકાત જે છે એને જીતવા માટે પ્રેમ જરૂરી છે. તો આ એક બાબત જે છે યુનિવર્સલ છે, કોમન છે કે કોઈ પણને જીતવા માટે પ્રેમ જે છે એ અનિવાર્ય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ that all can recognize and understand. In every land is common life. દરેક જગ્યાએ સરખું જીવન છે. that can recognize and understand કે જે ઓળખી શકાય અને સમજી શકાય એવું છે. બધી જગ્યાએ જીવન સરખું છે ટૂંકમાં. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray or condemn. Let us remember, માટે એ બાબત યાદ કરીએ ચાલો. whenever we are told, જ્યારે પણ આપણને કહેવામાં આવે છે to hate our brothers, કે આપણે આપણા ભાઈઓને ધિક્કારીએ એટલે કે એના પ્રત્યે વેરભાવ ઊભો કરીએ, એવું જ્યારે આપણને કહેવામાં આવે છે. it is ourselves that we shall dispose, betray or condemn. એ આપણે આપણી જાતને જ આપણી જાતનું જ આપણે નુકસાન પહોંચાડીએ છીએ, દગો આપીએ છીએ અને નાશ કરીએ છીએ. મીન્સ કે ઓવરઓલ માનવજાત જે છે એને લોસ જાય છે. આપણે જે આ યુનિટ જે છે એમાં 6થા યુનિટની અંદર આપણે જોયું જ્યારે હેલનની સ્પીચ ચાલુ થઈ ત્યારે કે હેલને એ બાબત આપણને સમજાવી હતી કે આપણે જેની માટે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ એને બદલામાં આપણને કંઈ મળતું જ નથી બરાબર. માનવજાતિનો તો નાશ જ થાય છે. તો અહીંયા આગળ એ બાબત ફરીથી સમજાવવા કવિએ પ્રયત્ન વેરભાવ ઊભો કરીએ તો એનો મતલબ એવો થયો કે આપણે માનવ જાતિનો જ નિકંદન કાઢી રહ્યા છીએ, માનવ જાતિને જ દગો આપી રહ્યા છીએ, માનવ જાતિનો જ નાશ કરી રહ્યા છીએ. રિમેમ્બર, વી who take arms against each other, it is the human earth that we defile. અને બાબત યાદ રાખજો કે આપણે જ્યારે આપણા હાથમાં હથિયારો લઈએ છીએ એકબીજા સામે, it is the human earth that we defile. એનો મતલબ એવો થયો કે આપણે આપણી જ જે ધરતી છે, આપણી જે ભૂમિ છે એનો જ નિકંદન કાઢી રહ્યા છીએ, એનો જ નાશ, એને જ બગાડી રહ્યા છીએ. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. અને આપણે જે આ યુદ્ધ માટે તૈયાર થઈએ છીએ અને એને કારણે જે કાંઈ પ્રદૂષણ આપણે ફેલાવીએ છીએ એમાંથી જે કંઈ આઉટરેજ જે બહાર આવે છે એને કારણે હવા કે જે આપણી છે, આપણી પોતાની છે, આપણી માટે છે, એને જ આપણે બગાડીએ છીએ. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. માટે યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી અને કોઈ પણ દેશ અજાણ્યો નથી. ઓકે, તો આ સરસ મજાની પોયમ અહીં પૂરી થાય છે. આપણે વ્યવસ્થિત રીતના આના શબ્દ કરીએ બરાબર છે. આ ઉપરાંત તમારે આમાંથી ક્વેશ્ચન આન્સર કઈ રીતના ડ્રાફ્ટ કરવા એ બાબતે થોડી પ્રેક્ટિસ કરવી, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી જે આપણી આ એક્ઝામ લેવાની એમાં તમને આ ક્વેશ્ચન આન્સરમાં તકલીફ પડી હશે. જો કે તમે સ્ટાન્ડર્ડ 10, 11th એ દરમિયાન ઘણી બધી વાર આપણે એ બાબત શીખ્યા છીએ કે હાઉ ટુ રાઇટ ક્વેશ્ચન આન્સર ઓફ પોએમ્સ. પણ જો હજી તકલીફ પડે છે આપણને તો થોડી આની ઉપર પ્રેક્ટિસ વધારો
અને ડાઉટ કોઈ પણ જગ્યાએ છે તો એ મને મિનિંગ ઉપર જવાનું છે, એટલે આપણી ઓન લેંગ્વેજમાં પોયમના ક્વેશ્ચન આન્સર તૈયાર થવા જોઈએ. ઓકે, તો એ બાબતને થોડી ધ્યાનથી લેવી, બરાબર, અને એ રીતના એના ક્વેશ્ચન આન્સર ઉપર જવું. રેડી? તો ચાલો આ પોયમને અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીનું વર્ક જે કાંઈ છે એ આઈ થિંક ટૂંક સમયમાં જ મે બી આપણે સ્કૂલમાં ભેગા થશું, ત્યાંથી આગળ વધશે આપણું કામ. પણ એ પહેલાં જો એવી પરિસ્થિતિ હશે તો વિડીયો લેક્ચર તમારી સામે સતત આવતા જ રહેશે, બરાબર. સો વી હોપ કે આપણે ક્લાસરૂમમાં વધારાનું જે કાંઈ અભ્યાસ આપણો બાકી છે એ બધા ઇમ્પોર્ટન્ટ ટૉપિક ખાસ તો બાકી રાખ્યા છે, બરાબર. ફંક્શનલ ગ્રામર છે, એપ્લિકેશન રાઇટિંગ છે, આવા જે અગત્યના ટૉપિક જે છે આપણે ત્યાં સોલ્વ કરશું. ઓકે, ચાલો હવે આ લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. આમાં બે બાબત તમને સમજાવી છે. એમાં આ એક્ઝામ ઓરિએન્ટેડ છે, પહેલું માત્ર સિલેબસના આધારે આપણે પૂરું કર્યું છે, મંકી સ્પોર્ટ. ઓકે, આ એક્ઝામ ઓરિએન્ટેડ છે એટલે આ બાબતને મગજમાં રાખજો પાછા. ચાલો, ગુડ બાય.